કેમ હો બધા તમે બધા મજામાં જીઓ ને અમે એકદમ મજામાં ને એકદમ નવો બ્લોગ ને વાગ્યા હે અટાણા 8 અને 8 વાગ્યા અટાણા બ્લોગ ચાલુ કર્યો હોય ને આહાના જો બેનું રમે ને મેં આગળ હવાનું થોડું ઘણું કામ કર્યું કેમ કે આપણે હવારે કપડાં ધોયા નહોતા તો મેં છે ને જે ઊંધે ઉઠીને કપડાં ધોયા કેમ કે હવાર થઈ ગયો તો ફૂલ તડકો અને મને એમ કે આજે પાણી આવી ગયું તો મેં હે ને કપડાં પલાળી ને રાખી દીધા પણ છે ને પાણી જ ન આવ્યું ને હમણાં હે ને ખબર પડી કે પાણી હમણાં 3-4 દી સુધી આવવાનું છે નહીં તો પછી એમ હાલો હવે હે ને કંઈ પલાળી રાખાય કપડાં તો રાખીને કંઈ ફાયદો હે નહીં ધોઈ નાખો ને હવે કાલ પાછા હે ને ડબલ કપડાં થઈ જાય તો પછી જાજા લુગડા થઈ જાય તો ધોવામાં મૂકવામાં બધીમાં પછી હે ને કામ વધી જાય મારું એટલે પછી મેં અટાણે હે ને કપડાં ધોયા જોજી દોરી ફૂકેવા નતા જે દોરીમાંથી નાખી દીધા હે હું ઘડી ખમી ને પછી દોરી ફૂકી ટીવી જોવે નાને ખાવા હે શીરો તાને શીરો ખાવો ને ના તમે કહેતા હે કેવી ઢગરી છે હું આહાના ઘોડિયા મીસ કે પણ આહાના ને ઘોડિયામાં ઈસકવાના શોખ છેડો હે હવે કા મારું ખોયું હા આહાનારી વાતો કરતી હતી કે માથે એવું કહા નહીં તારું જ ઘોડિયું હે તુબાનું ઘોડિયું નતું જિંદગી હતી ને તેથી નાનીએ હે ને ઘોડિયું લઈ દીધું હતું એટલે ઠીક છે મમ્મીએ મારું ઘોડિયું હે કે હતી બેન ઓલા ઘરમાંથી લઈને આ ઘરમાં રાખી દીધું હોય ને અહીંયા હુતા જો ટીવી જોવે ને એને ખાવો હે બેનો નામ તો ભૂખ લાગી હે તો એને નાસ્તો લઈ આવી છે સમોસા તો મને પછી યાદ આવ્યું હું કાલે હું કહું તું બાતા ખાય નહીં તીખું હું કહું હે ને હીરો કરી દઉં તો હે ને હીરો તો કરવો હે પણ અમારે જ કરવો હે મગનો હીરો તો જો દાળ હે ને બાફા મૂકવાની છે થોડીક વાર મેં છે ને એને પલાળી રાખી હતી ને હવે હું કહે ને એને એક સીટી કરી લઉં ને તો અસરની બફાઈ જાય મગ બનાવી રાખી દઉં ને હે ને મગનો હીરો અને દાળને હેકી મિક્સરમાં કાઢી અને પછી હીરો થાય આપણે જેમ રવાનો લોટનો હીરો કહીએ ને મારી આગળ મિક્સર હે નહીં કેમ કે આપણું હે ને બાબા આદમના જમાનાનું મિક્સર હતું ને તો હું કેરીનો રસ કરતી હતી તો મારથી વધારે ભરાઈ ગયો તો હે ને મિક્સર ફર્યું નહીં હે ને સકેડી હોય ને એ ખરાબ થઈ ગઈ તો હવે પડ્યું હે તો એનો પપ્પા કહે હવે છે ને નવું લઈ લઉં હવે છે ને આને હમું કરાવવું નથી અમે હે ને એને 2-3 ફેરે છે ને હમું કરાવી લીધું તો હવે હે ને હમું કરાવવાનો વિચાર ને નવો લેવાનો વિચાર હે હવે હે ને નવા લેવાનું મુહૂર્ત પેલી આવે મિક્સર તો હવે લેવું ને તો અમે નવું મિક્સર હવે લીધું જૂનાને રિપેર નથી કરાવવું તો હું હાલ હવે મિક્સર તો હે નહીં પણ હે ને આપણે હે ને દાળને હે ને બાફી નાખીએ બાફીને પણ શું કહેવાય શીરો થાય લોટનોય શીરો થાય પણ હવે આપણી આગળ મિક્સર તો હે નહીં ને હીરોય ખાવો હોય ને મગનો જ ખાવો હોય તો હું હાલો હવે હે ને 2 સીટી કરી નાખું અને ટ્રાય કરું કેવો બને આમ ત્યાં આમે બને હે મેં કોઈ દી આમ ટ્રાય નથી કરી મિક્સરમાં કાઢી એની દાળનો પાવડર બનાવી ને પછી હું હીરો કરું પણ આ રીતના હું પહેલી ફેરે કરું તો તમારી એ છે ને હું રેસીપી શેર કરી તમે છે ને મારા વિડીયો હે ને જોજો અને મારા વ્લોગ જોવા ગમતા હોય તો ભલા માણસ જ સબસ્ક્રાઈબ કરતા જજો હાલો થોડીક વાર પછી હું હે ને કરું કેમ કે દાળ પહેલાં બફા હે પછી હું એને હે ને ઘી અને ખાંડને જો આપણી હે ને દાળ બફાઈ ગઈ હે થોડુંક પાણી નાખવાનું જાજી પાણી હોય ને પાણી જો હે ને આપણે ઘી મૂકી દીધું હે ના એલસી હે ને ઘી થઈ ગયું તો આપણે એમાં નાખી દઈએ નાખી દાળ જો બફાઈ ગઈ હે તો દાળ પાછી એમાં નાખવાની હે ના ઓ તમારે નથી નાખવી હો તમને ન આવડે નાખતા હો રમી જવાય બાપા હું તારા જેવડી નથી હું મોટી છું મને કામ
જો આપણે ઘી છે ને થોડુંક વધારે લીધું છે ને દાળ આપણે નાખી દીધી છે ને આપણે છે ને થોડો કલર છે ને એ નાખી દીધું પણ આહાને એમ કે કલર હું નાખું નાખી દાળ કલર ને દાળ મેં જઈ બાફીને તે પાણી ઓછું નાખ્યું હતું એટલે પાણી બરવામાં છે ને વાંધો ન આવે જો આપણે કલર નાખી દીધો છે પછી છે ને 5-10 મિનિટ આમ હલાવ્યા કરવાનું ને ઘી ઓટોમેટિક છે ને ઉપર આવી જાય અને પછી નાખી દેવાની એમાં ઉપરથી ખાંડ એટલે આપણો શીરો થઈ જાય એકદમ તૈયાર મસ્ત મજાનો કાહાના શીરો ખાવો ને તારે આજે હા કલરે નાખ્યું હે એટલે હે ને પીળો કલર થઈ ગયો આહાનાનો ફેવરિટ કલર પીળો હા દુકાને જો કલર મમ્મીએ કેસરી કલર નાખ્યો તોય પીળો થઈ ગયો કેવો મસ્ત મજાનો થઈ ગયો શીરો તો જો તમારે કોઈને બનાવવું હોય ને તો મગના દાળનો શીરો